2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા જ ગામમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા તો સહકારી મંડળીમાં વરસાદી પાણી ભરાતા અનાજનો જથ્થો પલળ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ તલોદ તાલુકામાં નોંધાયો છે। વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ અનેક ગામોમાં વરસાદી પાણી ભરાતા તલોદનું ગોરા ગામ કે જ્યાં વરસાદી પાણી પ્રાથમિક શાળામાં ઘૂસી જતા આંગણવાડી, મધ્યાહન ભોજન તેમજ કક્ષ પાણીમાં ગરકાવ થયા હતા। આજે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે। આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં રહેલ અનાજનો જથ્થો પલળી ગયો હતો, જેના કારણે શાળાના શિક્ષકો સહિત બાળકો અને સ્થાનિકોને સમસ્યા ઊભી થતી હોય છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, ત્યારે આજે પણ તંત્રમાંથી કોઈ વ્યક્તિ પણ ગામની મુલાકાત માટે પહોંચ્યું ન હતું, જેથી ગામ લોકો રોષે ભરાયા છે। કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજ રોજ ગોરા પ્રાથમિક શાળાની અંદર CRC આંજના તરીકે મારી મુલાકાત હતી, તો આવીને મેં જોયું તો સતત 2 દિવસના ભારે વરસાદના કારણે શાળાના મેદાનની અંદર જે 6 થી 8નો વિભાગ છે ત્યાં પાણી લગભગ 2 ફૂટ જેટલું ભરાયેલું જોવા મળ્યું। એની અંદર આંગણવાડી આવેલી છે, બાલવાટિકા આવેલી છે, જેના કારણે પરિસ્થિતિ એવી હતી કે બાળકો શાળાની અંદર આવી શકે એમ ન હતા। એટલે મેં ઉપલા અધિકારી અમારા BRC સાહેબ પિંકેશભાઈ પટેલ સાહેબને જાણ કરી તાત્કાલિક, અને બાળકોનું શૈક્ષણિક કાર્ય બંધ રાખેલ છે, તેમજ તમામ શિક્ષકો હાજર છે। નિકાલ માટે તેના અમલીકરણ માટે અમે ફોન કરેલ છે અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે। પાણી છે એ ટોટલ 6 થી 8ની જે બિલ્ડિંગ છે એની અંદર નીચેના ભાગમાં પાણી ભરાયેલ છે, તેમજ આંગણવાડીની અંદર પાણી છે, મધ્યાહન ભોજનનો ત્યાં રૂમ આવેલો છે, એની અંદર સ્ટોક હતો, એ સ્ટોકને પણ નુકસાન થવાની શક્યતા છે। અને મારું નામ પટેલ મુકેશભાઈ, CRC આંજના।